જૂનાગઢ જિલ્લામાં વાર્ષિક પરીક્ષાનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં કેશોદ શહેરની જુદી જુદી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં પણ આજથી વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ શરૂ થયો છે. જૂનાગઢ જિલ્લામાં 710 પ્રાથમિક શાળા અને 379 માધ્યમિક શાળા તારીખ 21 એપ્રિલ સુધી વાર્ષિક પરીક્ષા ચાલશે. જિલ્લામાં આજથી 85202 છાત્રોની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં જ બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ છે, ત્યારે રાજ્ય પ્રાથમિક વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પરીક્ષાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં આજથી ધોરણ 8 અને 11 ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ છે. જિલ્લાની 10189 શાળાઓમાં 8420 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા પરીક્ષા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. ધોરણ 3 અને 4 ના બાળકોને જવાબ પ્રશ્નપત્રમાં લખવાના રહેશે. જૂનાગઢ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 અને ધોરણ 4 માં 40 ગુણની પરીક્ષા રહેશે. આ ઉપરાંત ધોરણ 3 થી 8 ની પરીક્ષાનો સમય સવારે 8 થી 11 નો રહેશે. તેમજ ધોરણ 3 અને 4 ના બાળકોને પ્રશ્નપત્રમાં જ વાંચીને જવાબ આપવાના રહેશે.